સુરતના પરત પાટિયામાં આવેલ ભાવના જ્વેલર્સમાં ચોરીનો મામલો. આરોપી મુદ્દામાલ લઈ રાજસ્થાન પહોંચે તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો. અમદાવાદના દરિયાપુર પોલીસે પ્રેમ દરવાજા નજીકથી કરી ધરપકડ. રાજસ્થાનની બસમાં જઈ રહેલ શખ્સને વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પડાયો. રૂપિયા 1.96 લાખની કિંમતના ચાંદીના ઘરેણાં પોલીસે જપ્ત કર્યા. આરોપી લાલસિંહ ઉર્ફે લખનસિંહની ધરપકડ. આરોપીએ સુરતના પર્વત પાટિયાની ભાવલા જ્વેલર્સને નિશાન બનાવી હતી. 2 દુકાન તોડી અને તેણે 4 માસ અગાઉ કપડાની દુકાન શરૂ કરી હતી. છેલ્લા 4 મહિનાથી ચોરીનો પ્લાન બનાવતો હતો. ફૂટવેરની દુકાન 4 થી 5 દિવસ બંધ રહેતા પ્લાનિંગ કરી અને ઘટનાને અંજામ આપ્યો હતો. ભાડાની દુકાનમાંથી બાજુમાં આવેલ ફૂટવેરની દુકાનમાં બકોરું પાડ્યું. જે ફૂટવેરની દુકાન માટે બકોરું પાડી અને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરી અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.